મિત્રો, તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે કોઈ પણ યુઝરનો જીપીએફ કા એનપીએસ નંબર કાં તો પછી પાન નંબર એડ કરવો હોય તો એડમિન યુઝરથી કઈ રીતે થઈ શકશે. તો સૌપ્રથમ એડમિન યુઝર સિસ્ટમમાં લોગિન કરશે એટલે એમને લેફ્ટ સાઈડ મેનુ દેખાશે. મેનુ દેખાય છે, એમાં એડમિન માસ્ટરમાં યુઝર રજિસ્ટ્રેશન કરીને એક સ્ક્રીન છે. તો યુઝર રજિસ્ટ્રેશન કરીને જે સ્ક્રીન છે એમાં એડમિન યુઝર ક્લિક કરશે. ક્લિક કરતાં જ એ સ્ક્રીન ઓપન થઈ જશે. સર્ચ માટે એમને અલગ અલગ ફિલ્ટર્સ આપેલા છે, HRPN, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને પાન નંબર. તો કોઈ પણ એક ફિલ્ટરમાં ડિટેલ્સ નાખી અને સર્ચ બટન પર ક્લિક કરશે. સર્ચ બટન પર ક્લિક કરશે, જો એ યુઝર એ ઓફિસનો હશે કાંઈ એને યુઝરનો એક્સેસ હશે એડમિન પાસે, તો એ યુઝર ગ્રીડમાં ડિસ્પ્લે થઈ જશે. યુઝર ગ્રીડમાં ડિસ્પ્લે થાય, રાઈટ હેન્ડ સાઈડ બે એક્શન ડિસ્પ્લે થશે, એડિટ અને સર્વિસ બુક. તો તમારે જીપીએફ કા એનપીએસ નંબર કાં તો પછી પાન નંબર એડ કા અપડેટ કરવા માટે એડિટ એક્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. પહેલી એક્શન જે છે એ, તો એડિટ ઉપર જ ક્લિક કરતાં બીજી એક સ્ક્રીન ઓપન થઈ જશે, જેની અંદર પહેલું ટેબ આવશે પર્સનલ ડેટા. તો તમારે જીપીએફ, એનપીએસ અને પાન નંબર એડ કરવા માટે પર્સનલ ડેટાની અંદર છેલ્લા બે ફિલ્ડ છે, GPF/NPS અને પાન કાર્ડ નંબર. ઓલરેડી કોઈના એડેડ હશે તો અત્યારે જે રીતે ડેટા ડિસ્પ્લે થાય છે એ રીતે ડેટા ડિસ્પ્લે થઈ જશે. જો કોઈના એડ નહીં હોય તો આ ફિલ્ડ બ્લેન્ક આવે. નવા એડ કરવા હોય તો આ ડેટા અહીંયાથી ઇન્સર્ટ કરી દેવાનો, અને કોઈનું અપડેટ કરવું હોય, ચેન્જ કરવું હોય તો આ રીતે અહીંયા આગળ ચેન્જ કરી દેવાનું. ફોર એક્ઝામ્પલ, જીપીએફ નંબર ચેન્જ કરેલ છે અને પાન નંબર. તો આ રીતે જીપીએફ નંબર જ્યારે પણ સેવ કરશે ત્યારે પ્રોફાઇલ અપડેટેડ એવો મેસેજ આવશે, અને પર્સનલ ડેટામાં જઈને જોશે તો એમનો જીપીએફ નંબર ચેન્જ થઈ ગયો હશે. એવી જ રીતે પાન નંબર આ ફિલ્ડમાંથી ચેન્જ થશે. બીજી ધ્યાનમાં રાખવાની વસ્તુ કે સિસ્ટમમાં તમે પાન નંબર નાખો છો એ ચકાસીને નાખજો, કેમ કે તમે એકવાર કોઈ પર્સનને જે પાન નંબર અસાઇન થઈ ગયો પછી એ પાન નંબર ચેન્જ નહીં થઈ શકે. પાન નંબર ઓલવેઝ યુનિક હોય છે, કા એ પાન નંબર બીજા કોઈ યુઝરને અલોકેટ નહીં થઈ શકે. તો પાન નંબર તમારે ચકાસીને નાખવાનો. અહીંયાથી કોઈ પણ તમે નવો પાન, નવો જીપીએફ, એનપીએસ નંબર એડ કરી શકો છો અને ચેન્જ પણ કરી શકો છો. સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરતાં જ જે તમે ડિટેલ્સ અપડેટ કરી હશે એની સિસ્ટમમાં ઇમ્પેક્ટ આવી જશે અને એ સેકન્ડ ટેબમાં જતું રહેશે, ઓફિશિયલ ડેટામાં. તો આ રીતે તમે જીપીએફ, એનપીએસ નંબર અને પાન નંબર એડમિન યુઝર દ્વારા એડ કરી શકો છો, કા પછી ચેન્જ કરી શકો છો. થેન્ક યુ.